નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પત્ર વ્યવહારની લાક્ષણિકતા એનો ઇતિહાસ જાણ્યો હતો કે પત્ર વ્યવહાર પહેલાં કેવી રીતે થતો હતો અને વર્તમાન સમયમાં કેવી રીતે પત્ર વ્યવહાર થાય છે. આ વિડીયોમાં આપણે પત્ર વ્યવહારના પ્રકારો જોવાના છે. તો કે પત્ર વ્યવહાર એટલે મેં તમને કીધું હતું કે ભાઈ સામાજિક એટલે છે ને પત્ર વ્યવહાર નામ જોઈએ ને તો મુખ્ય બે પ્રકાર પડે કે સામાજિક અને વાણિજ્યક. એટલે કે ઔપચારિક અને અનૌપચારિક. મતલબ કે ઔપચારિક પત્ર કોને કહેવાય કે જે આપણે ઓફિશિયલી પત્ર ધંધાકીય એકમ માટે લખીએ છીએ એ. અને અનૌપચારિક પત્ર એટલે શું કે આપણે કોઈને શુભેચ્છા માટે પત્ર લખીએ, કોઈને આમંત્રણ આપવા માટે પત્ર લખીએ, કોઈને આશ્વાસન આપતો પત્ર લખીએ, કોઈને અભિનંદન આપતો પત્ર લખીએ. તો આ બધા કેવા પત્રો છે? અનૌપચારિક પત્ર છે. તો કે સ્ટાર્ટ કરીએ પત્ર વ્યવહારના પ્રકારો. પત્ર વ્યવહાર ઘણી બધી બાબતો માટે થતો હોય છે. જો પત્રો વહીવટી, ધંધાકીય અને સરકારી બાબત માટે લખાતા હોય તો એ પત્રોને ઔપચારિક પત્રો કહેવામાં આવે છે. ફરીવાર ઔપચારિક પત્રો એટલે શું? તો કે જે પત્રો વહીવટી, ધંધાકીય અને સરકારી બાબત માટે લખાતા હોય તેને ઔપચારિક પત્રો કહેવામાં આવે છે. જો આ પત્રો છે એ સામાજિક બાબત માટે, સંબંધોની માવજત માટે એટલે કે સંબંધોને સાચવવા માટે, માવજત કોને કહેવાય એટલે સાચવણી કરીએ એને, તો કે સંબંધની બાબતને લઈને, સામાજિક બાબત અને સંબંધની બાબતને લઈને જો લખાતા હોય તો તેને અનૌપચારિક પત્ર કહેવામાં આવે છે. ઘણી વખત 1 માર્ક્સમાં MCQમાં પૂછાઈ શકે કે ઔપચારિક પત્ર એટલે શું અને અનૌપચારિક પત્ર એટલે શું. તો કે જે પત્રો ધંધાકીય એકમ, વહીવટી બાબત અને સરકારી બાબત માટે લખાય છે એને ઔપચારિક પત્રો કહેવાય. જે પત્રો છે એ સામાજિક બાબત માટે, સંબંધોની માવજત માટે લખાય છે એને અનૌપચારિક પત્ર વ્યવહાર કહેવાય. હવે ઔપચારિક પત્રો લખવાનો એક ઢાંચો હોય છે, એટલે કે એક પદ્ધતિ હોય છે. ઢાંચો એટલે પદ્ધતિ, રીત, એવી રીતે. જ્યારે અનૌપચારિક પત્ર લખવા માટે કોઈ નિશ્ચિત ઢાંચો નથી, કોઈ પદ્ધતિ નથી. તમને ઈચ્છા પડે, તમને એમ થાય છે કે મારું રિલેટિવ પર્સન છે એ આવી રીતે સમજી શકે એમ છે તો એવી રીતે તમે લખી શકો. તમને એમ થાય છે કે મારે પહેલાં એને આ પૂછવું છે, તમે એ પૂછી શકો. તમને ઈચ્છા થાય એવી રીતે તમે લખી શકો. પરંતુ ઔપચારિક પત્ર એવી રીતે લખાશે નહીં. વાણિજ્યિક પત્ર હંમેશા એક ફોર્મેટમાં લખાય. આગળના ચેપ્ટરમાં આ ચેપ્ટરમાં તો પદ્ધતિઓ જોવાની છે અને પછી આપણે આગળ જોઈશું કે ભાઈ કઈ રીતે પત્ર લખાય, એનું ફૂલ્લી ફોર્મેટ છે આખું. તો જોઈએ પત્ર વ્યવહારના પ્રકારો ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિકમાં પાછા બે, બિઝનેસ લેટર અને ઓફિશિયલ લેટર. બિઝનેસ લેટર એટલે શું કે ધંધાના પ્રચાર પ્રસાર, ઓર્ડર, પૂછપરછ અંગેના જે ધંધાકીય એકમમાં ખબર છે ને કે વસ્તુનું ઉત્પાદન થતું હોય એવા એકમના જે પત્રો લખવામાં આવે એને વાણિજ્યક પત્રો કહેવાય. જ્યારે ઓફિશિયલ પત્ર કોને કહેવાય? તો કે તમે સરકારી એકમોમાં તમે જે પત્રો લખો છો એને ઓફિશિયલ પત્રો કહેવાય. જેમ કે તો કે અરજી કરો છો કોઈ પણ બાબતને લઈને, રેશન કાર્ડ માટેના પત્રો લખો છો. જેમ કે સેવા છે આ બધી, આપણને સેવા આપીએ છીએ ને કે ભાઈ પાણીના પ્રશ્નોને લઈને, રોડ રસ્તાને લઈને, ગંદકીને લઈને, બાગ બગીચાને લઈને, આવા જે પત્રો લખો છો એને ઓફિશિયલ પત્રો કહેવાય. આ ઉપરાંત પત્ર વ્યવહારનો મુખ્ય બીજો પ્રકાર છે અનૌપચારિક પત્ર. મતલબ કે શુભેચ્છા, આશ્વાસન, અભિનંદન, આમંત્રણ આપતા પત્રો. હવે જોઈએ વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ. તો કે પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ, એક સંસ્થાની બીજી સંસ્થા અથવા તો વ્યક્તિ સાથે અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપલે એટલે શું કહેવામાં આવે છે? પત્ર વ્યવહાર. મતલબ કે પત્ર દ્વારા ને લેખિત સ્વરૂપમાં માહિતીની જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ, એક વ્યક્તિ હોય સંસ્થા હોય, એક વ્યક્તિ હોય સામે વ્યક્તિનું જૂથ હોય, સંસ્થા હોય, વ્યક્તિ હોય, સંસ્થા અને સંસ્થા, આ બધા અલગ અલગ પક્ષકારો વચ્ચે જે માહિતીની આપલે કરવામાં આવે છે અને પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. જ્યારે આ પ્રકારનો પત્ર વ્યવહાર વાણિજ્યિક બાબત માટે થતો હોય તો તેને વાણિજ્યિક પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે ધંધાકીય, એટલે ટૂંકમાં તમે આવું લખી શકો કે ધંધાકીય એકમ ઔપચારિક પત્ર વ્યવહારની વ્યાખ્યા તમે વાણિજ્યિક પત્ર વ્યવહાર બાબતમાં તમે લખી શકો. પણ ખાસ કરીને એમાં ધંધાકીય શબ્દ આવવો જરૂરી. એટલે તમે એમ લખી શકો કે ધંધાકીય એકમમાં જે પત્ર વ્યવહાર થાય છે તેને વાણિજ્યિક બાબતને લઈને જે પત્ર વ્યવહાર થાય છે અથવા તો ધંધાકીય એકમમાં વહીવટી બાબતને લઈને જે પત્ર વ્યવહાર થાય છે તેને વાણિજ્યિક પત્ર વ્યવહાર કહેવામાં આવે છે.
દાખલા તરીકે પૂછપરછના પત્રો, ઓર્ડરના પત્રો વગેરે. વ્યાપારિક લેવડ દેવડ, સોદાઓની સમજ, નાણાકીય વ્યવહાર, માલસામાનનું ઉત્પાદન, વેચાણ, જાહેરાત, ધંધાકીય વાટાઘાટો, તકરાર, સમજૂતી એટલે કરાર, સમાધાન વગેરે જેવી વિષયક બાબતમાં વાણિજ્યક પત્ર કરવામાં આવે છે. આ એનું ઉદાહરણ તમે આપી શકો. બીજા શબ્દોમાં કહીએ તો વાણિજ્યક હેતુથી અથવા તો ખાસ ઢાંચામાં એક ખાસ પ્રકારના શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. મતલબ કે વાણિજ્યક એટલે એમાં છે ને તમે તમારા દેશી શબ્દો નહીં લખી શકો. વાણિજ્યક પત્ર વ્યવહારમાં ફરજિયાત વાણિજ્યક શબ્દો જ લખવા પડે. તો એટલે કે ખાસ કરીને એટલે બીજી વ્યાખ્યા એવી લાસ્ટ વ્યાખ્યા છે એ ટીક કરીને રાખો કે મોટાભાગે પરીક્ષામાં પૂછાય તો સિમ્પલી લખી નાખવાની કે વાણિજ્યક હેતુથી એટલે કે ધંધાકીય હેતુથી, ખાસ ઢાંચામાં એટલે કે ખાસ પદ્ધતિથી શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને જે પત્ર લખવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. પછી છે વાણિજ્યક પત્રનું મહત્ત્વ. તો કે કોઈપણ દેશની નાણાકીય બાબતનો મહત્ત્વનો સ્તંભ એટલે કે કોઈપણ દેશની નાણાકીય બાબતના મહત્ત્વના સ્તંભોમાંનો એક સ્તંભ છે વ્યાપાર. કયું કોણ છે? વ્યાપાર. કોઈપણ દેશની નાણાકીય બાબતો છે એનો આધાર કોના એટલે મતલબ એમ આધાર ઘણી બધી બાબતો ઉપર છે પણ એનો મહત્ત્વની એક બાબત જો હોય ને બધી બાબતોમાં તો એક વ્યાપાર છે. લોકો માટે વ્યાપાર અને રોજગાર એક આવકનું પ્રાપ્તિ સાધન છે. મતલબ કે લોકો છે એ વ્યાપાર અને રોજગાર કરીને શું કરી શકે છે? આવક મેળવી શકે છે. ધંધા અને રોજગારના વલણો સતત બદલાતા રહેતા હોય છે અને બદલાતા પ્રવાહમાં ટકી રહેવા માટે અને પ્રગતિ કરવા માટે ધંધા સાથે સંકળાયેલા ગ્રાહકો, ઉત્પાદકો, વિતરકો, પેઢીઓ, સંસ્થાઓ, સરકાર અને કર્મચારીઓ સાથે સતત પત્ર વ્યવહાર કરવો પડે, સતત સંપર્કમાં રહેવું પડે. અને આવો સંપર્ક કેવી રીતે સાધી શકાય? તો કે પત્ર વ્યવહાર દ્વારા જ સાધી શકાય. એટલે મતલબ કે છે ને જો આપણને ખબર છે કે વ્યાપાર કરવો છે તમારે તો તમે કાંઈ એકલા વેપાર કરી નથી શકવાના. તમારે છે ને સામે પક્ષકારો જોશે જ. માની લો કે કાચા માલના ઉત્પાદકો, કાચા માલના પક્ષકારો જોશે. બધા અલગ અલગ પક્ષકારો છે એ સતત શું કરશે? તમારે જોશે જ. કાચા માલના છે, લેણદારો છે, દેવાદારો છે, શેર હોલ્ડરો છે, બધા જુદા જુદા સંચાલક મંડળ છે, કર્મચારીઓ છે, આ બધાની સાથે તમારે શું કરવો પડશે? સંપર્ક રાખવો પડશે. સરકાર સાથે, બધા સાથે, બધાને સાથે રાખીને તમારે ધંધો કરવો પડશે. બાકી તમારો ધંધો એકલા ચાલશે નહીં. અને એના માટે જરૂરી છે ને પત્ર વ્યવહાર છે. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કેટલીક બાબતો ચોખવટ માટે અને નિરાંતપણે લોકમાનસમાં રહેવા માટે વાણિજ્યક પત્રોનું મહત્ત્વ યોગદાન છે. વાણિજ્યક પત્રક એક સેલ્સમેનની ગરજ સારે છે. સેલ્સમેનની ગરજ એટલે કે જે સેલ્સમેન કોને કહેવાય કે વસ્તુ કે સેવા વેચવા માટે તમને જે જુદી જુદી પદ્ધતિઓ જુદી જુદી રીતે સમજાવે છે એવી જ રીતે જેથી કરીને તમને સમજાય છે એવી જ રીતે વાણિજ્યક પત્રો છે ને એક સેલ્સમેનનું કાર્ય કરે છે. મતલબ તમને છે ને એ માહિતી, ઇન્ફોર્મેશન બધી જ આપે છે. વાણિજ્યક પત્રો વ્યાપારિક પ્રવૃત્તિને વેગવંતી બનાવે છે, સારી બનાવે છે. માલ સામાન વિશે ગ્રાહકને માહિતગાર કરી ધંધાકીય છાપ ઊભી કરે છે. વાણિજ્યક પત્રો કોઈ પણ વ્યક્તિ છે મોટા માલ મગાવે ને એટલે એ સીધો ન મગાવે, પેલા નમૂના તરીકે સેમ્પલ તરીકે મગાવે, ગ્રાહકોને બતાવતા હોય સતત. અને જો ગ્રાહકને આ વસ્તુ ગમે ને તો એ વધારે ઓર્ડર કરે. બાકી લોકો એકસાથે કોઈ પણ દુકાનદાર માની લો કોઈ પણ છે એક સામટે મોટો માલ ના મગાવે. અને આ ઉપરાંત તો કાં તો છે એ લોકો સાથે પત્ર ભી શું કરતા હોય છે? પૂછતા હોય છે કે ભાઈ મતલબ પત્ર દ્વારા બી પૂછી લે કે ભાઈ તમારો માલ છે એની ગુણવત્તા શું છે, એ કેવા પ્રકારનો છે, આ બધું જ. અને તમે વાણિજ્યક મતલબ કે આ બધું છે ને એ પૂછવું જરૂરી છે. નહીંતર શું થાય કે એક સામટો મંગાવી લીધો એટલે તમારી પાછો માલ વેચાય નહીં. વાણિજ્યક પત્રો કોઈ પણ ધંધાકીય પેઢી માટે જાહેરાતનું સૌથી સરળ, સસ્તું અને અસરકારક માધ્યમ છે. એમ કહીએ તો પણ જરાય ખોટું નથી. વાણિજ્યક પત્ર અને વાણિજ્યક પ્રવૃત્તિનું અભિન્ન અંગ છે. મતલબ વાણિજ્યક પત્રો છે એ ધંધાકીય પેઢી માટે જાહેરાતનું એટલે કે એ છે ને જાહેરાતનું એ સૌથી સરળ અને સસ્તું માધ્યમ છે અને અસરકારક માધ્યમ છે કે એનાથી છે ને તમે સરળતાથી જે તે ચીજ કંપનીમાં કેવા વસ્તુનું ઉત્પાદન થાય છે તમે નક્કી કરી શકો. હવે આપણે જોઈએ અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર. તો કે
ધંધાકીય વિકાસ માટે વાણિજ્યક પત્ર વ્યવહાર એ મહત્વનું સાધન છે અને તેથી જ વાણિજ્યક પત્ર વ્યવહાર અસરકારક હોવો જરૂરી છે. જો આપણો પત્ર વ્યવહાર જે ધંધાકીય હેતુ માટે લખાયો હોય તે સિદ્ધ કરે તેવો પત્ર વ્યવહાર આપણે અસરકારક વાણિજ્યક વ્યવહાર કહી શકીએ. મતલબ કે જે હેતુ માટે લખાયેલો છે એ હેતુ સામેવાળી વ્યક્તિને સમજાવવો જોઈએ. પત્ર પોતે નથી બોલવાનો, પણ એમાં તમે જે ભાષા લીખી છે ને એ ભાષા સામેવાળી વ્યક્તિ સમજવાની છે, એ જોવાની છે. એટલે સામેવાળી વ્યક્તિને છે ને આ પત્ર સમજાવવો જોઈએ. તો એટલે એ અસરકારક ક્યારે બને કે તમે જે કહેવા માગો છો ને એ સામેવાળી વ્યક્તિ પરફેક્ટ સમજે, ત્યારે અસરકારક એટલે કે પરફેક્ટ સક્સેસફુલ વાણિજ્ય પત્ર વ્યવહાર થયો હોય ને એવું કહેવાય. જે વાણિજ્ય પત્ર વ્યવહાર માલ સામાનના વેચાણમાં વધારો કરે, ગ્રાહક સાથે થયેલી ગેરસમજને દૂર કરે, ઉઘરાણીની રકમને મેળવી આપે, ગ્રાહકો સાથે લાંબા ગાળાનો સંબંધ વિકસાવે અને વ્યાપારિક પેઢીની હકારાત્મક છાપ ઊભી કરે તો તેને અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. કોને કહેવાય? તો કે માલ સામાનના વેચાણમાં એના પત્ર વ્યવહારથી છે ને તમારો પત્ર એવો હોવો જોઈએ કે માલ સામાનના વેચાણમાં વધારો થાય. મતલબ કે સામેવાળી વ્યક્તિ તમારા પત્રના લખાણ, એના ઢાંચાને પરફેક્ટ સમજી શકતી હોવી જોઈએ, એને પદ્ધતિને પરફેક્ટ સમજી શકતી હોવી જોઈએ અને એને ટ્રસ્ટ બી હોવો જોઈએ ને કે તમે જે કહો છો એ 110% છે એમ. એટલે કે તો વેચાણમાં વધારો થશે તો લોકો છે એ વધારે માલનો ઓર્ડર આપશે. તમે જેવું પાછા કહો છો પત્રમાં એવો જ માલ તમારી પાસે હોવો જોઈએ. હવે તમે કહો એમ કે મારી પાસે તો 110%ની ક્વોલિટીવાળો માલ છે ને મોકલો ત્યારે 60%ની ન હોય તો એવું ચાલે નહીં. એટલે કે તમે જેટલી હકારાત્મક છાપ એટલે કે સારી છે, મતલબ ગ્રાહક સાથેની ગેરસમજો જેટલી દૂર કરે એવો હશે, સામેવાળી વ્યક્તિને તમે જે પણ કાંઈ પ્રશ્ન છે એની મુશ્કેલી છે એને દૂર કરી શકે એવો હોય તો એનાથી શું થાય? ફાયદો થશે લાંબા ગાળે ધંધાકીય એકમને પણ. અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર પરિણામલક્ષી અને સ્પષ્ટ હેતુથી કરવામાં આવે તેથી જ કાળજીપૂર્વક કરવો જોઈએ. આપણે લખેલો વાણિજ્યક પત્ર અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના લક્ષણો ધરાવતો હોવો જોઈએ. મતલબ કે એના જે ખરેખરી લક્ષણ કેવો પત્ર હોવો જોઈએ આપણને ખબર છે. કોઈ પણ વ્યક્તિના લક્ષણથી વ્યક્તિ ઓળખાય. એવી જ રીતે વાણિજ્યક પત્ર વ્યવહાર છે એના લક્ષણો પરફેક્ટ હોવા જોઈએ. સમજાય છે? તો આવી રીતનો વાણિજ્યક પત્ર વ્યવહાર હોવો જોઈએ. હવે છે અસરકારક પત્ર વ્યવહારના લક્ષણો. તો કે અસરકારક વાણિજ્ય ક્યારે આપણો પત્ર વ્યવહાર સક્સેસફુલ જાય, 100% અસરકારક ક્યારે બને? તેમાં કેટલીક બાબતો છે. કઈ બાબતો? તો કે સ્પષ્ટતા મીન્સ કે ક્લિયરિટી, સંક્ષિપ્તતા ટૂંકમાં હોવું જોઈએ, કોન્શિયન્સન્સ, પછી છે સંપૂર્ણતા કમ્પ્લીટનેસ હોવી જોઈએ, પૂર્ણ હોવો જોઈએ, વાસ્તવિકતા, પછી છે વાચકલક્ષી અભિગમ એટલે કે કન્સન્ટ્રેશન, અને વાસ્તવિકતા એટલે કન્સન્ટ્રેશન મતલબ કે વાસ્તવિક હોવો જોઈએ. અંદર બધું ફાંક માર્યા હોય એવું ન હોવું જોઈએ. તમે જેવું કહો છો ને એવું તમારી પાસે પાછું હોવું જોઈએ એમ. વાચકલક્ષી એટલે કે કન્સન્ટ્રેશન હોવું જોઈએ. સચોટતા, કરેક્ટનેસ હોવી જોઈએ. એમાં સચોટ એટલે એકદમ સચોટ હોવો જોઈએ, પાક્કો આમ પરફેક્ટ. વિવેકપૂર્ણતા, કોર્ટસ્ટ્રી હોવી જોઈએ. તો કે એનામાં છે ને વિવેકપૂર્ણ એટલે કે પત્ર છે ને તમે સામેવાળાને ઓર્ડર નથી કરતા, તમે એને હુકુમ નથી કરતા, તમે એને ખીજવાતા નથી. એવી રીતે હોવો જોઈએ. સામેવાળા નમ્રતાપૂર્વકનો પત્ર હોવો જોઈએ. પહેલું છે એમાં સ્પષ્ટતા. તો કે પત્રનું લખાણ એવું સ્પષ્ટ હોવું જોઈએ કે વાંચનારના મનમાં ગેરસમજ જ ઊભી ના થાય. મતલબ સ્પષ્ટ કે આમ અમે કરીએ છીએ તો કરીએ છીએ, હા એમ નહીં કે અમે કરી શકીએ છીએ. પછી એટલે તો તમે એમ લખો કે અમે તમને છે ને તમે જો એટલો માલ મગાવશો તો અમે તમને 20% ડિસ્કાઉન્ટ આપી શકશું અને મોટા ભાગે એટલું આપીએ છીએ. તો સામેવાળી વ્યક્તિને શું થાય કે મોટા ભાગે એટલું આપે છે, કદાચ મને વધારે પણ આપે ને મને કાં ઓછું આપે. આવું નહીં, સ્પષ્ટ હોવી જોઈએ. કદાચ કારણ કે કેમ અહીંયા પત્ર છે, માની લો તમે જ રૂબરૂ ગયા હોય તો સામેવાળી વ્યક્તિને છે ને તમે કદાચ એને નહીં સમજાય તો એ છે ને આપણને મતલબ કે એને નહીં સમજાય તો પછી છે ને એ શું કરી શકશે? પૂછશે. પણ અહીંયા પત્રની પૂછવાનો નથી. એમ સ્પષ્ટ લખાણ હોવું જોઈએ કે તમે એટલી ખરીદી કરશો અમે એટલી માલ આપશું, ડિસ્કાઉન્ટ આપશું, તમે એટલી ખરીદી કરશો તો અમે એટલું ડિસ્કાઉન્ટ આપશું. આમ સ્પષ્ટ લખાણ મતલબ ફિક્સ ટુ ફિક્સ ક્લિયર હોવું જોઈએ. સામેવાળા વ્યક્તિ લખાણ વાંચ્યા પછી એને કાંઈ મનમાં પ્રશ્ન ન રહેવો જોઈએ.
દાખલા તરીકે કે અમારે ત્યાંથી માલ ખરીદનારને 20% વળતર આપવામાં આવશે, પણ 20% ક્યારે, કેટલા રૂપિયાનો માલ ખરીદે ત્યારે? હવે હાવ 1000 રૂપિયાનો માલ ખરીદે ને 20% વળતર આપે, દોલાનમાં વધે શું થાય ને એવું. એટલે ઘણી વખત છે ને પછી 20% તમે કીધું છે એટલે તમે એવું લખ્યું છે પત્રમાં, એટલે ઓલો સામેવાળું ખાસું એવું જ થાય કે તમે મોટા ભાગે 5000નો માલ 10,000નો માલ વેચતા હોય ને ત્યારે 20% વળતર આપતા હોય. હવે ઓલો વ્યક્તિ છે ને સાચી એવું કરે કે 1000 રૂપિયાનો માલ ખરીદે ને એમાંથી 20% પછી એમ કે તમે તો પત્રમાં કીધું હતું ને કે તમે બોલી ફરી ન શકો, કેમ કે પત્ર પાછો પુરાવો રજૂ કરશે, સબૂત છે એની પાસે કે તમે 20% પછી આપણે આપવી પડે અને ખોટ કરવી પડે. એટલે સ્પષ્ટ લખાણ હોવું જોઈએ કે અમારે ત્યાંથી એક સાથે જો 5000નો માલ ખરીદવામાં આવશે તો 20% વળતર આપવામાં આવશે. પછી છે સંક્ષિપ્તતા, ટૂંકમાં હોવું જોઈએ. સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. કોઈ વ્યક્તિને લાંબુ લચક લખાણ ન ગમે. તમે 4-5 પેજનો લખાણ પત્ર લખો, સામેવાળી વ્યક્તિ અડધું જ પેજ વાંચે, પાછળ વાંચે જ નહીં, એને એમ થાય કે આમાં લપત છે એમ. એટલે સંક્ષિપ્તતા ટૂંકમાં હોવી જોઈએ. એક તો ટૂંકમાં લખો, સામેવાળી વ્યક્તિને ફટાક છે જે સમજવાનું છે એ સમજાઈ જાય, અને બીજું કે ખર્ચો ઓછો થાય, કારણ કે એક જ પેજ આપણે ખાલી ખરીદવાનું એટલે એમ. એટલે સંક્ષિપ્ત પત્રમાંથી પત્રનો ખર્ચ બી ઘટે, પત્ર અસરકારક બી બને ને વાંચક સમય પણ બચાવે. અને ખાસ કરીને તમે એટલે મતલબ સંક્ષિપ્તતા એટલે છે ને ખાસ કરીને લોકોને લાંબુ લચક લખાણ નથી ગમતું વાંચવું, એટલે ટૂંકમાં હોય એટલે ફટાફટ સમજે. એટલે ચોપડીઓ આપણે જેમ કે અસંક્ષિપ્ત એટલે લાંબુ લખાણ કોને કહેવાય? ચોપડીઓ, ચિત્રપોથી, કાગળ, નોટબુક, પેન્સિલ, રબર, કંપાસ, રંગ, સ્કેલ આવી બધી ખરીદવા માંગીએ છીએ. એની જગ્યાએ આપણે એમ જ લખી દઈએ તો કે અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. હવે સ્ટેશનરીની બધી જ વસ્તુમાંનો સમાવેશ થઈ ગયો કે એના જેવો, સમજો ને? તો એટલે ટૂંકમાં લખાણ હોવું જોઈએ. પછી છે સંપૂર્ણતા. પત્રમાં છે ને સંપૂર્ણતા હોવી જોઈએ. અધૂરો પત્ર ન હોવો જોઈએ કે સામેવાળા વાંચકના મનમાં છે ને પ્રશ્ન ક્લિયર એમ પ્રશ્ન થાય કે ભાઈ ખરેખર આમ હશે, આવું હશે, એમ પ્રશ્ન અધૂરું એને પછી મનમાં ક્વેશ્ચન ના થવો જોઈએ. આખો પત્ર વાંચ્યા પછી એને છે ને કોઈ પણ પ્રકારનો મનમાં આમ એમ ન લાગવું પડે કે હજી અધૂરું છે, આમાં કંઈક આમ ઘટે છે, એવું ન, મતલબ કે એને સમજાઈ જવું જોઈએ, એટલી સંપૂર્ણતા હોવી જોઈએ. તમારા મતલબ કે છે ને જો અધૂરું લખાણ કોને કહેવાય? તમારા ઓર્ડર પ્રમાણે માલ મોકલાવી દીધો છે એ અધૂરું કહેવાય. ક્યારે મોકલાવ્યો હશે? સામેવાળી વ્યક્તિને તરત, ધારો કે તમે ઓર્ડર આપ્યો છે એને પ્રમાણે માલ મોકલાવી દીધો છે, એનો પત્ર આવે તો તમને તરત પ્રશ્ન થાય ક્યારે મોકલાવ્યો હશે, ક્યાં સુધીમાં આવશે, શું મોકલાવ્યું હશે, કેટલા નંગ મેં મંગાવ્યો છે, પૂરેપૂરો આવ્યો હશે કે અધૂરો આવ્યો હશે, બધું જ કોના થ્રુ મોકલાવ્યો હશે, આ બધું થાય. એમ કરતાં એને વ્યવસ્થિત જ લખ્યો. 12મી એપ્રિલે તમને 20 ધાબળા અને 15 નંગ ઓશિકા છે એ રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલાવવામાં આવેલા છે. તમને આજુબાજુ 15 એપ્રિલ અથવા તો 13 એપ્રિલ આજુબાજુ માલ મળી જશે. આટલું સ્પષ્ટ લખાણ હોય તો કદાચ એ દુકાનદારને, કદાચ કોઈ ગ્રાહકને કેવું હોય ને કે ભાઈ તમે આ તારીખે આવજો, તો એ દુકાનદાર બિંદાસ કહી શકે. કેમ કે હવે તો ઈમેલ થઈ ગયા ને સિસ્ટમ, ઈમેલ દ્વારા તો જલ્દી તમને માહિતી મળી જાય છે એવી રીતે. પછી છે વાસ્તવિકતા. તો કે પત્રનું લખાણ છે ને વાસ્તવિક હોવું જોઈએ. શબ્દોની પસંદગી એવી હોવી જોઈએ કે વાંચનારના માનસપટ પર છે ને સીધો એનો અર્થ નીકળે. ગૂંચવણ ભરેલા પ્રશ્નો શબ્દો ન હોવા જોઈએ. ખાસ કરીને છે ને આપણે જે રેગ્યુલર એટલે મતલબ કે એકદમ છે ને ક્લિયર શબ્દો હોવા જોઈએ, સચોટ ભાષાના શબ્દો હોવા જોઈએ. તમે જે બોલીના શબ્દો બોલો છો એવા ના હોવા જોઈએ, કારણ કે તમે જ્યારે ધંધો કરો છો ત્યારે તમે તમારી જ જાતિના કે તમારી જ ભાષા સમજી શકે એવા જ લોકો ના હોય. અમુક લોકો સુરતી હોય, અમુક બીજી ભાષા સમજી શકતા હોય. તો ક્લિયર કટ ભાષા હોવી જોઈએ કે જેથી કરીને બધાને સમજાય. હવે તો જો કે આપણે મોટા ભાગે છે એવા ઇન્ટરનેશનલ પત્ર લખવાના કે નેશનલ પત્ર લખવાના થાય તો મોસ્ટલી આપણા દેશના હોય તો હિન્દીમાં તો કાં તો ઇંગ્લિશમાં હોય ને ઇન્ટરનેશનલ પત્ર તો મોટા ભાગે ઇંગ્લિશમાં જ હોય છે. એટલે હવે પ્રોબ્લેમ નથી આવતો. બાકી તમે તમારી ભાષામાં લખો સામેવાળાને શું સમજે? અમે ખુરશી, દાખલા તરીકે અહીં કીધું છે કે અમે ખુરશી ખરીદવા માંગીએ છીએ, તો હવે કેટલી ખુરશી, કેટલી કીધું છે તો કેટલી ખરીદવા માંગો છો એ તમારે ખબર હોવી જોઈએ ને એમ. એમ કરતાં તમે સ્પષ્ટ લખાણ લખો કે અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશી ખરીદવા માંગીએ છીએ. પછી છે વાંચકલક્ષી અભિગમ. તો કે વાંચકલક્ષી અભિગમ હોવો જોઈએ. પત્રનું લખાણ, શબ્દોની પસંદગી, પત્ર મેળવનાર ગ્રાહકના હોદ્દા, મોભાની સમજણ અનુસાર હોવો જોઈએ. તમે કોને મતલબ કે વેપારીને પત્ર લખો છો, વિભાગીય અધિકારીને લખો છો, ઉત્પાદકને લખો છો, કોને લખો છો એના જેવા શબ્દો હોવા જોઈએ. દાખલા તરીકે અમે ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરા આવીને નવી શાખા ખોલી રહ્યા છીએ. એની જગ્યાએ એવું કે આપના જેવા નિયમિત ગ્રાહકની સગવડ માટે અમે છે ને
નવી શાખા ખોલી રહ્યા છે. ઓલામાં શું થાય ખબર છે? વાંચકને એટલે મતલબ કે જે વાંચનાર હોય ને એને એમ થવું જોઈએ કે અમારો ફાયદો છે એમ. ઓલામાં શું થાય? એ તો આવે છે ને કે મારા હાટું થોડાક આવે છે, એ તો એ નફો વધારવા માટે આવે છે, એવું થાય. એટલે એટલું પરફેક્ટ, એટલે સામેવાળાને ગમે ને એવી રીતનું હોવું જોઈએ કે જો એટલે નીચેની વ્યાખ્યા જે શબ્દ છે એમાં જો એકદમ નમ્રતા બી છે અને પાછું આમ મતલબ કે એમ થાય છે કે નહીં ગ્રાહક માટે થઈને આવે છે એમ. સચોટતા તો કે પત્રની ભાષાનું લખાણ છે એ સચોટ હોવું જોઈએ. પેઢીની ખરાબ છાપ ઊભી કરે એમ નહીં. તમારી પત્ર મળી હતી તો એમ જ થાય કે આ બધા હાવ અભણ લોકો છે. તમે લખાણ લખો છો તો એવી રીતનું હોવું જોઈએ કે સામેવાળી વ્યક્તિને એકદમ પ્રોફેશનલી લાગો. તમે પત્ર મળી હતી, હવે તમે ભલે ને તમે ચા મતલબ ચા આપણે ઘણા નથી બોલતા ચા પીધી એમ, આપણે પીધી એમ બોલીએ, હમણાં અમુક લોકો એમ બોલે ચા પીધો, પણ એવી રીતે નહીં. તમે મતલબ કે સ્પષ્ટ ભાષામાં જે બોલાય છે ને એ જ ભાષામાં લખવાનું પત્ર. પછી છે વિવેકપૂર્ણતા. મતલબ કે પત્રમાં છે ને વિવેક હોવો જોઈએ. સામેવાળી વ્યક્તિને એવું ન લાગવું જોઈએ કે ભાઈ આ ઈગો છે આનામાં, બસ આ હુકુમ બજાવે છે, એવું ના લાગવું જોઈએ. શાંતિથી, વિવેક, નમ્રતાથી વિનંતી કરીને વ્યવસ્થિત પત્ર લખવું જોઈએ. જેમ કે તમે ખરીદેલા માલના નાણાં ચૂકવવા માટે તમે બેદરકાર છો એવું કહો તો સામેવાળાને એક તો ગુસ્સો હોય એમાં વધારે આવે. એની જગ્યાએ તમે એમ કહો મહેરબાની કરીને આપે જે ખરીદેલા માલ સામાન છે એના નાણાં છે ને સત્વરે તમે ચૂકવી આપો, અથવા તો હું આશા કરું છું કે તમે થોડાક દિવસમાં જ ચૂકવી આપશો, કારણ કે તમે બહુ રેગ્યુલર ગ્રાહક છો. એમાં થોડાક એના વખાણ કરો, પ્રશંસા કરો અને એવી રીતે એની પાસેથી નાણાં મેળવો. એટલે એવી રીતના એમાં હોવા જોઈએ. એટલે મતલબ કે પત્રમાં છે ને હુકુમ તમે બજાવવા જશો ને તો નહીં ચાલે, તો પત્ર નહીં સારો. એટલે મતલબ સામેવાળી વ્યક્તિ તમારા પત્ર પછી વાંચશે જ નહીં ક્યારે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પત્ર વ્યવહારના શૈલી પદ્ધતિઓ જોઈશું. થેન્ક યુ.